પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે માણસે એક જ વાર મરવાનું છે અને તે પછી તેનો ન્યાય કરવામાં આવશે. શું તમે તે માટે સાવચેત રહીને જીવન જીવો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, હાલમાં તમે ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા દ્વારા પ્રસ્તુત સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. આ અનોખા કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમ એ બાઇબલ આધારિત કાર્યક્રમ છે. માણસ એક પતિત પ્રાણી છે જેમણે પાપ સાથે આ પૃથ્વી પર જન્મ લીધો છે. તેથી જ તે સત્યની બાબતો બોલી શકતો નથી. દરેક વ્યક્તિ સત્ય પસંદ કરે છે, પણ માણસ પાપી સ્વભાવને લીધે તેનાથી દૂર રહે છે. તો પછી સત્યની વાત આપણને ક્યાંથી મળશે? સત્ય ફક્ત ઈશ્વર જ છે. આ કાર્યક્રમ ઈશ્વરના સત્ય વચનો એટલે કે પવિત્ર ગ્રંથ બાઇબલ પર આધારિત છે, જેમણે તેમના સર્વોચ્ચ સર્જન સમા માનવીને બાઇબલના માધ્યમ દ્વારા પ્રગટ કર્યા છે. બાઇબલ માનવીના સર્જનથી આ દુનિયાના અંત સુધીનો અહેવાલ આપે છે. બાઇબલમાં લખેલી દરેક વાત આજ સુધી પૂરી થઈ છે, કારણ કે ઈશ્વર સત્ય છે અને આ પવિત્ર ગ્રંથ બાઇબલ તેમનું સત્ય વચન છે. જો આપણે તેમના સત્ય વચનો સમજી લઈએ તો આ સત્ય આપણને તમામ પ્રકારની સમસ્યાઓ અને બંધનોમાંથી મુક્ત કરશે. પણ મિત્રો, માનવી ઈશ્વરના જ્ઞાનને તુચ્છ ગણવાને કારણે ઘણી બધી સમસ્યાઓમાં પડે છે. જો આપણે આપણા સર્જનહારના હેતુઓને જાણીએ અને સમજીશું તો આપણું જીવન ખૂબ જ સુખદ અને આનંદમય બની જશે, જેનું વર્ણન આપણે કરી શકતા નથી. વિશ્વમાં આપણે જે જોઈએ છીએ તે તમામ વસ્તુઓ એક નિશ્ચિત પરિમિતિમાં પોતાનું કાર્ય કરે છે, તેથી આપણને તેનો ફાયદો થાય છે. તેવી જ રીતે માનવ જીવન જીવવા માટે એક નિશ્ચિત ધોરણ છે. જ્યારે આપણે તે સત્ય અથવા ધોરણોનું પાલન કરીએ છીએ ત્યારે આપણને અને જેઓ આપણી સાથે છે તેઓને તેમાંથી આનંદ મળે છે અને ઈશ્વરને માન અને મહિમા મળે છે. આજે લેવીયના 10મા અધ્યાયમાં આપણે એક એવી ઘટના જોવાના છીએ જે આપણી નજરમાં અને આપણી સમજણમાં બહુ જટિલ ન હોઈ શકે, પરંતુ ઈશ્વરની નજરમાં તે એક અનાદરનો વિષય બને છે અને તેના કારણે ઈશ્વર હારૂનના પુત્રોને કઠોર સજા કરે છે. તો આવો આપણે આજના અભ્યાસમાંથી આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ અને ઈશ્વરની ઈચ્છા સમજીએ કે તે આપણી પાસેથી શું ઈચ્છે છે, જેથી આપણે આ સત્યને જાણીને આપણા જીવનમાં આવનારી મુશ્કેલીઓમાંથી બચી શકીએ. પ્રિય મિત્ર, આજે આપણે લેવીયના પુસ્તકના 10મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. તમે જોશો મિત્ર તો લેવીયના પુસ્તકના 10મા અધ્યાયમાં આપણને જોવા મળશે કે હારૂનના દીકરા નાદાબ અને અબીહુ ધૂપપાત્ર લઈને ઈશ્વરની સમક્ષ પારકા અગ્નિથી અધિકાર વગર ધૂપ ચડાવે છે.
જેના પરિણામે એમને મૃત્યુદંડ મળે છે. લેવીયના પુસ્તકમાં ઝાઝા વર્ણનો આપણને જોવા નથી મળતા, પરંતુ એમાં ભારોભાર સૂચનાઓ, વિધિઓ, નીતિ નિયમો અને કાયદાઓ સમાયેલા છે. જો કે આ 10મા અધ્યાયમાં વર્ણન મળે છે. 10મા અધ્યાયમાં બહુ જ દુઃખદ ઘટના વર્ણવવામાં આવી છે. માનવીના પાપના લાંબા અને ખરડાયેલા ઇતિહાસમાં આ એક વધારે ઊંડો એવો ડાઘ છે. એમાં હારૂનના 2 પુત્રોના ઈશ્વર વિરુદ્ધના બંડ અને અનઆજ્ઞાધિકપણાનો અહેવાલ છે. આ બાબત મિત્ર અગાઉના અધ્યાયમાં વર્ણવેલ દીક્ષાના ગૌરવી દિવસની તરત જ બાદ બને છે. આવું ઘણી બધી વાર આપણા જોવામાં આવે છે. પાપ ઉપર વિજય મેળવ્યા બાદ હાર પામતા લોકો આપણને જોવા મળે છે. ઈશ્વરે સિનાઈ પર્વત ઉપર જે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી એના પ્રકાશમાં નાદાબ અને અબીહુએ કરેલું કૃત્ય બહુ જ ભયસ્પ્રદ છે. નિર્ગમનના પુસ્તકમાં તમે જુઓ તો 19મા અધ્યાયની 22મી કલમમાં ઈશ્વરે બહુ જ સ્પષ્ટ સૂચના આપી હતી કે જે ઈશ્વરની હજુરમાં આવે તેઓ પોતાને શુદ્ધ કરે, રખેને યહોવા તેઓ ઉપર તૂટી પડે. અને પછી ધૂપ બાળવા માટે પણ ઈશ્વરે સ્પષ્ટ સૂચના નિર્ગમનના પુસ્તકના 30મા અધ્યાયની 34 થી 38 કલમોમાં આપી હતી કે યહોવાએ મૂસાને કહ્યું કે તું તારી પાસે સુગંધીદાર કરિયાણું લે, એટલે નાટાફ તથા શહેલોથ તથા હેલ્બના એ સુગંધીદાર કરિયાણું ચોખ્ખા લોબાન સુદ્ધા લે, દરેકને સરખા તોલ પ્રમાણે લે, અને તેનો તું ધૂપ એટલે સુગંધી બનાવનારના હુન્નર મુજબ સુગંધી બનાવ. તે મીઠાનો પટ દીધેલું નિર્મળ તથા પવિત્ર હોય, અને તેમાંથી કેટલુંક ઝીણું ખાંડીને તું તેને મુલાકાત મંડપમાં સાક્ષ્યકોશની આગળ જ્યાં હું તને મળીશ ત્યાં મૂક. તે તમારે સારું પરમ પવિત્ર ગણાશે. અને જે ધૂપ તું બનાવે તેના જેવી બનાવટનો તમે પોતાને વાસ્તે બનાવશો નહીં. તે તને યહોવાને સારું પવિત્ર હોય. તેના જેવો જે કોઈ સૂંઘવાને માટે બનાવે તે તેના સમાજમાંથી અલગ કરાય. કેટલી સ્પષ્ટ સૂચના આપી છે. અને એમ છતાં પણ નાદાબ અને અબીહુએ કરેલું કૃત્ય પછી આપણને ભયસ્પ્રદ ના લાગે તો બીજું કેવું લાગે? હવે તમે જોશો મિત્ર તો લેવીયના પુસ્તકના 10મા અધ્યાયની ઘટના દ્વારા નિયમના યુગના આરંભથી જ ઈશ્વરની પવિત્રતા ઉપર મક્કમ ભાર મૂકવામાં આવ્યો છે. નિયમના યુગના આરંભથી જ. અને એ પછી તમે નવા કરારના વિભાગમાં જુઓ તો ઈશ્વરની કૃપાના યુગનો આરંભ અનાન્ય અને સાફીરા નામના યુગલની ઘટનાથી ઈશ્વરની પવિત્રતા ઉપર ભાર મૂકીને એનો આરંભ થયો. બંને કિસ્સામાં તો મૃત્યુદંડ થાય છે. ઈશ્વર પવિત્ર છે અને આપણી સાથે મિત્ર ઈશ્વર પવિત્રતાના ધોરણે કામ કરે છે. ખેર તમે મારી સાથે સાથે હવે લેવીયના પુસ્તકના 10મા અધ્યાયની પ્રથમ 2 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, અને હારૂનના પુત્રો નાદાબ તથા અબીહુએ પોતપોતાનું ધૂપ પાત્ર લઈને ને તેમાં અગ્નિ મૂકીને ને તે પર ધૂપ નાખીને યહોવાની આગળ પારકો એટલે જે વિશે તેણે તેઓને આજ્ઞા કરી ન હતી તેવો અગ્નિ ચડાવ્યો. અને યહોવાની આગળથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા ને તેઓ યહોવાની સન્મુખ માર્યા ગયા. અહીં કદાચ કોઈને એવું લાગે મિત્ર કે જે ઉલ્લંઘન થયું છે એના માટે મૃત્યુદંડની સજા વધારે પડતી આકરી કહેવાય. પરંતુ જુઓ ઈશ્વર અહીં શું કહે છે. ઈશ્વરે તેઓને આજ્ઞા કરી ન હતી એવો પારકો અગ્નિ ચડાવ્યો. આ વિધાન અહીં કરવામાં આવેલા પાપની ગંભીરતા પ્રદર્શિત કરે છે. અને એટલે આ દંડ ન્યાયી છે. આ ઉલ્લંઘન ઈશ્વરની આજ્ઞા જાણી જોઈને અનઆજ્ઞાંકિત બનીને ઈશ્વરની આજ્ઞા તોડવાનું ઉલ્લંઘન છે. હવે ખરેખર આ નાદાબ અને અબીહુએ એવું તે શું કર્યું જેથી એમના ઉપર આવો કઠોર ન્યાય ચુકાદો આવી પડ્યો? એમના આ કૃત્યને મિત્ર ઈચ્છા મુજબની આરાધના કહેવામાં આવે છે. એમણે ખોટું શું કર્યું? હું તમારા ધ્યાન ઉપર 3 બાબતો લાવવા માંગુ છું. પહેલી બાબત એ છે કે એમણે કદાચ વેદી પરના અગ્નિથી ધૂપ બાળ્યો નહોતો. વેદી પરના અગ્નિથી, કારણ કે વેદી પરનો અગ્નિ જે છે એ ધૂપ બાળવા માટે સ્વર્ગમાંથી ઉતર્યો હતો, પણ એમણે એનો ઉપયોગ ના કર્યો. વેદી પરના અગ્નિનો ઉપયોગ પ્રાયશ્ચિતના મોટા દિવસે થતો હતો. લેવીયનું પુસ્તક 16મો અધ્યાય તમે જુઓ 12મી કલમ તો ત્યાં લખવામાં આવ્યું છે, અને યહોવાની સન્મુખની વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્નિના અંગારા તથા પોતાના બંને ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની માયની બાજુએ તે લાવે. ઈશ્વરે આવી સૂચના આપી છે. હવે બીજી બાબત આપણે જોઈએ તો નાદાબ અને અબીહુનો સમય ઈશ્વરે આપેલા વિધિથી વિપરીત હતો, કારણ કે દિવસ માટેનો વિધિ પૂરો થઈ ગયો હતો અને એટલે એમણે એ બાબત માટે હારૂનની સલાહ લેવાની જરૂર હતી. યાદ રાખો મિત્ર, ઈશ્વર સર્વોપરી છે અને એમની સૂચનાઓ અક્ષરશઃ પળાવવી જ જોઈએ,
કારણ કે ઈશ્વરનો આત્મા પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે, આપણી ઈચ્છા પ્રમાણે નહીં. આપણે તો માત્ર ઈશ્વર માટે ઉપલબ્ધ રહેવાનું છે અને ઈશ્વરને આધીન થવાનું છે. હવે ત્રીજી બાબત જો તમે જુઓ તો નાદાબ અને અબીહુ સખત મનાઈ ફરવામાં આવેલા પડદાની પેલે પાર ગયા. જે પડદાની પેલે પાર જવા માટે સખત મનાઈ ઈશ્વરે ફરમાવી હતી, એ મનાઈનું ઉલ્લંઘન કરીને પડદાની પેલે પાર એ લોકો ગયા. લેવીયનું પુસ્તક 16મો અધ્યાય પહેલી 2 કલમો જુઓ તો લખ્યું છે, અને હારૂનના 2 દીકરા યહોવાની હજુરમાં આવીને માર્યા ગયા. ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી, અને યહોવાએ મૂસાને કહ્યું, તારા ભાઈ હારૂનને કહે કે તે પરમ પવિત્ર સ્થાનમાં પડદાની અંદરની બાજુએ કોષ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ના આવે, રખેને તે માર્યો જાય, કેમ કે હું દયાસન પર મેઘમાં દર્શન દઈશ. રખેને તે માર્યો જાય. ઈશ્વર એમના સર્વ કાર્યોમાં, મેં કહ્યું મિત્ર, એ પ્રમાણે સર્વોચ્ચ છે, સર્વોપરી છે. અને એટલે ઈશ્વર પાસે આવનાર વ્યક્તિએ ઈશ્વરની શરતોને આધીન થઈને જ આવવું પડે. ઈશ્વર પાસે ઈશ્વર બલિદાન કરતા આપણી આધીનતા વધારે ઈચ્છે છે મિત્ર, આપણી આધીનતા. ઈશ્વર આપણી ઈચ્છા પ્રમાણેની એમની આરાધના ભક્તિનો સ્વીકાર કરતા નથી, યાદ રાખજો. હવે આપણે અહીંયા જોઈએ છીએ તો ઈશ્વરનો ન્યાય ચુકાદો ત્વરિત થાય છે. એ ઈશ્વરના ન્યાય ચુકાદાનો ત્વરિત અમલ એ બહુ જ નોંધનીય છે. અગ્નિ ઈશ્વર પાસેથી ધસી આવ્યો. આ કૃપાના સમયમાં પણ મિત્ર ઈશ્વરની આ કૃપાનો સમય છે. આ યુગ એ ઈશ્વરની કૃપાનો યુગ છે. પણ આ સમયમાં પણ મિત્ર ઈશ્વરના ન્યાય ચુકાદાઓ કાંઈ નવા નથી, અને એટલે જ આપણે ઈશ્વરના પવિત્ર વચનો યાદ રાખવા જોઈએ. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 11મો અધ્યાય 31 અને 32મી કલમ તો ખાસ યાદ રાખવી જોઈએ. ત્યાં લખવામાં આવ્યું છે, જો આપણે પ્રથમ આત્મપરીક્ષા કરીએ તો આપણે ઈશ્વરના કોપ નીચે આવીશું નહીં, પણ પ્રભુ આપણો ન્યાય કરીને આપણને શિક્ષા કરે છે, જેથી દુનિયાની સાથે આપણને દોષિત ઠરાવવામાં ના આવે. હવે આપણે આગળ વધીને લેવીયના પુસ્તકના 10મા અધ્યાયની 3 થી 5 કલમો જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, અને મૂસાએ હારૂનને કહ્યું કે યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે જેઓ મારી પાસે આવે તેઓ મધ્ય હું પવિત્ર મનાવ, ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાવ. અને હારૂન છાનો રહ્યો. અને મૂસાએ હારૂનના કાકા ઉઝીએલના દીકરા મિશાએલને તથા એલ સાફાનને બોલાવીને તેઓને કહ્યું કે અહીં આવીને તમારા ભાઈઓને પરમ પવિત્ર સ્થાનની આગળથી છાવણીની બહાર લઈ જાઓ. તેથી તેઓ પાસે ગયા, ને મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓ પહેરેલા અંગરખા સમેત તેમને છાવણી બહાર લઈ ગયા. જ્યારે નાદાબ અને અબીહુના મૃત્યુના સમાચાર બધે ફેલાઈ ગયા, નાદાબ અને અબીહુ, ત્યારે તમે જુઓ ઇઝરાયેલી લોકો મુલાકાત મંડપ પાસે દોડી આવ્યા હશે. મૂસાએ લોકોને આ ઘટનાની સમજણ આપવા ઈશ્વરના શબ્દો ટાંક્યા. કયા શબ્દો? એ શબ્દો તો આમોસ સંદેશવાહકના પુસ્તકમાં નોંધવામાં આવ્યા છે મિત્ર. આમોસ સંદેશવાહકનું પુસ્તક બાઇબલમાં જૂના કરારના વિભાગમાં છે. એના 3 અધ્યાયની 2 કલમ જુઓ. ત્યાં લખ્યું છે, તે વચન એ છે કે પૃથ્વીની સર્વ કોમોમાંથી ફક્ત તમારી જ કાળજી મેં રાખી છે. ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને આ પ્રમાણે કહે છે મિત્ર, કે પૃથ્વીની સર્વ કોમોમાંથી ફક્ત તમારી જ કાળજી મેં રાખી છે, માટે તમારા સર્વ અન્યાયોની શિક્ષા હું તમને કરીશ. તમારા સર્વ અન્યાયોની શિક્ષા હું તમને કરીશ. ઈશ્વર જે રીતે તેમની પસંદ કરેલી ઇઝરાયેલી પ્રજાનો ન્યાય કર્યો, એ જ રીતે મિત્ર ઈશ્વર આજે એમના બાળકોનો ન્યાય કરે છે. શા માટે? એટલા માટે કે દુનિયા જાણે કે ઈશ્વર પવિત્ર છે. હવે તમે જુઓ અહીંયા હારૂનનું વલણ અને વર્તણૂક કેટલા બધા નોંધનીય છે. હારૂન શાંતિ જાળવે છે. એ કાંઈ નાસીપાસ થઈ જતો નથી, દુઃખી થઈને રુદન કરતો નથી કે ઈશ્વર તરફ રોષ પ્રદર્શિત કરતો નથી. હારૂન તો ઈશ્વરની ઈચ્છા સમક્ષ હૃદય ભંગિત આધીનતામાં નમી જાય છે. હા, એનું દુઃખ ઘણું ઊંડું હશે, પણ તે ઈશ્વરની સર્વોપરી ઈચ્છા સામે હરફ પણ ઉચ્ચારતો નથી, એક પણ હરફ નથી ઉચ્ચારતો. ઈશ્વર કહે છે કે જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાવું. મૂસાએ મૃતકોના પિતરાય ભાઈઓ જે યાજકો હતા એમને બોલાવ્યા અને પવિત્ર સ્થાનમાંથી મૃતકોના શબોને બહાર કઢાવ્યા. આગળ 6 અને 7 કલમો તમે જુઓ. લખવામાં આવ્યું છે, 6ઠ્ઠી અને 7મી કલમ જોશું. અને મૂસાએ હારૂનને તથા તેના પુત્રો એલાઝારને તથા ઇથામારને કહ્યું કે તમારા માથાના વાળ છોડી નાખતા નહીં, ને તમારા વસ્ત્રો ફાડતા નહીં. રખેને તમે માર્યા જાઓ, ને રખેને આખી જમાત પર તે એટલે કે ઈશ્વર કોપાયમાન થાય. પણ જે જ્વાળા યહોવાએ સળગાવી છે તેને લીધે તમારા ભાઈઓ એટલે ઇસ્રાયેલનું આખું ઘર વિલાપ કરો, અને તમારે મુલાકાત મંડપના બારણાની બહાર ના જવું. રખેને તમે માર્યા જાઓ, કેમ કે તમારે શિર યહોવાનું અભિષેકનું તેલ છે. અને તેઓએ મૂસાના કહેવા મુજબ કર્યું.
હારૂન અને તેના બાકીના 2 દીકરાઓ ઉપર અહીં મર્યાદા મૂકવામાં આવી. એમણે બહાર રુદન કરવાનું નહોતું. આના 2 કારણો છે મિત્ર. પ્રથમ કારણ તો સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે તમારે શિરે યહોવાનું એટલે કે ઈશ્વરનું અભિષેકનું તેલ છે. આ યાજકોને ઈશ્વર સમક્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે અલગ કરવામાં આવ્યા હતા અને તેઓ લોકો સમક્ષ ઈશ્વરના પ્રતિનિધિઓ હતા. એમણે એમનું સેવા કાર્ય ચાલુ રાખવાનું હતું, જેથી ઈશ્વર અને મનુષ્ય વચ્ચે મધ્યસ્થ હોય, જેથી ઈશ્વરનો કોપ આ લોકો ઉપર ઉતરી આવે નહીં અને મૃત્યુદંડનો ન્યાય ચુકાદો ઈશ્વરનો ઉતરી આવે નહીં. હવે બીજું કારણ એ છે કે આ લોકોએ બાહ્ય રુદન કરવાનું નહોતું, કારણ કે એ રીતે તો ઈશ્વરના ન્યાય ચુકાદાનો વિરોધ થતો હતો. અને આ યાજકો ઈશ્વરની સેવા કરતા હતા અને ઈશ્વર વિરુદ્ધ બંડની કોઈ નિશાની તો હોવી જ ના જોઈએ ને. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. એક જ છે આધાર, ઈસુ એક જ છે આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે
છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. આપણે આગળ વધીએ 8મી અને 9મી કલમ જોઈશું. અને યહોવાએ હારૂનને કહ્યું કે જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાત મંડપમાં જાઓ ત્યારે દ્રાક્ષારસ કે દારૂ ન પીવો, રખીને તમે માર્યા જાઓ. તમારી વંશ પરંપરાની સદાને માટે આ વિધિ થાય. આ કલમો ઉપરથી એવું લાગે છે મિત્ર કે નાદાબ અને અબીહુએ દ્રાક્ષારસની અસર નીચે અનુચિત પગલું ભર્યું હતું. યાદ રાખો મિત્ર, ઈશ્વર નશાકારક દ્રવ્યોના સેવન ઉપર બહુ જ કડક પ્રતિબંધ મૂકે છે. એફેસી લોકોને લખેલા પત્રમાં પ્રેષિત પાઉલ કહે છે 5મા અધ્યાયની 18મી કલમમાં કે દારૂ પીને મસ્ત ન બનો, એથી તો તમને નુકસાન જ થશે. એને બદલે પવિત્ર આત્માથી ભરપૂર થાવ, પવિત્ર આત્માથી. આગળ આપણે 10મી અને 11મી કલમ જોઈએ. લેવીયનનું પુસ્તક 10મો અધ્યાય. તો અહીં લખવામાં આવ્યું છે, અને તમે પવિત્ર તથા સાધારણની વચ્ચે ને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો, અને જે વિધિઓ યહોવાએ મૂસાની હસ્તક તેઓને ફરમાવ્યા છે તે સર્વ તમે ઇઝરાયેલ પુત્રોને શીખવો. કેફી દ્રવ્યોનું સેવન એ તો મન મગજને એટલું ઘેનમાં નાખી દે છે મિત્ર કે પવિત્ર અને અપવિત્ર વચ્ચેનો ભેદ પછી પારખી શકાતો જ નથી. સાચા મૂલ્ય પછી નથી સમજાતા, અને નૈતિકતા પડી ભાંગે છે. ઈશ્વરના વચનો શીખવા માટે અને શીખવવા માટે તો પવિત્ર આત્માથી ભરપૂર થવાની જરૂર હોય છે મિત્ર. આગળ 12 થી 15 કલમો જુઓ તો લખવામાં આવ્યું છે, અને મૂસાએ હારૂનને તથા તેની બાકી રહેલા પુત્રો એટલે એલહાઝારને તથા ઇથામારને કહ્યું કે યહોવાના હોમ યજ્ઞોમાંનું બાકી રહેલું ખાદ્યાર્પણ લો ને વેદી પાસે ખમીર વિના તે ખાઓ, કેમ કે તે પરમ પવિત્ર છે. અને તે તમારે પવિત્ર જગ્યામાં ખાવું, કેમ કે યહોવાના હોમ યજ્ઞોમાંથી તે તારું દાપુ તથા તારા પુત્રોનું દાપુ છે, કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા મળેલી છે. અને આર્તિક તથા ઉચ્છલિત તમારે સ્વચ્છ જગામાં ખાવા, એટલે તારે તથા તારી સાથે તારા પુત્ર પુત્રીઓએ ખાવા, કેમ કે ઇસ્રાયેલ પુત્રોના શાંત્યાર્પણોના યજ્ઞોમાંથી તેઓ તારા દાપા તરીકે તથા તારા પુત્રોના દાપા તરીકે તમને અપાયેલા છે. હોમ યજ્ઞ સુદ્ધા યહોવાની સન્મુખ આરતી ઉતારીને આરત્યાર્પણ કરવાને તેઓ લાવે, તે પણ તારું તથા તારી સાથે તારા પુત્રોનું સદાનું દાપુ થાય, કેમ કે યહોવાએ તેવી આજ્ઞા આપી છે. મૂસા ફરીથી ખાદ્યાર્પણ તથા શાંત્યાર્પણ માટે ઈશ્વરે આપેલી આજ્ઞા આ લોકોને સંભળાવે છે. અર્પણોમાંનો એક હિસ્સો એમણે પવિત્ર સ્થાનમાં ખાવાનો હતો. આ પવિત્ર સ્થાન ઈશ્વરની સેવા માટે અલગ કરાયેલું હતું, એટલા માટે એ પવિત્ર હતું મિત્ર. 16 થી 18 કલમો જુઓ તો લખ્યું છે, અને મૂસાએ પાપાર્થાર્પણના બકરા વિશે ધ્યાન દઈને તપાસ કરી તો જુઓ તે તો બળી ગયો હતો. અને તેણે હારૂનના બાકીના પુત્રો એલાઝાર તથા ઇથામાર પર ક્રોધાયમાન થઈને કહ્યું કે તમે પાપાર્થાર્પણ પવિત્ર સ્થાનની જગામાં કેમ ખાધું નહીં, કેમ કે તે પરમ પવિત્ર છે, ને જમાતનું પાપ દૂર કરવા માટે તેમને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરવાને તે તેણે તમને આપ્યું છે. બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ ભરાયેલા પગલારૂપી દુઃખદ ઘટના અહીંયા વર્ણવવામાં આવી છે મિત્ર. હારૂનના બાકીના 2 પુત્રો પણ પાપ કરે છે, જોકે આ અજ્ઞાનતાનું પાપ છે. હવે એ 2 મૃતક પુત્રોના જેવું જાણી જોઈને નિર્ધાર સહિત કરવામાં આવેલું પાપ નથી. આ પાપાર્થાર્પણ પવિત્ર સ્થાનમાં ખાવાનું હતું, પણ એમ કરવામાં આવ્યું નહીં. જોકે રક્ત અર્પણ કરવામાં આવ્યું હતું, પણ યાજકોનો હિસ્સો ખાવામાં આવ્યો નહોતો. 19 અને 20 કલમો જુઓ તો લખ્યું છે, અને હારૂને મૂસાને કહ્યું કે જો તેઓએ આજે યહોવાની આગળ પોતાનું પાપાર્થાર્પણ તથા દહનયાર્પણ ચઢાવ્યું છે, અને મારા પર આવી આપદાઓ આવી પડી છે, અને જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત તો શું તે યહોવાની દ્રષ્ટિમાં સારું લાગ્યું હોત? અને જ્યારે મૂસાએ તે સાંભળ્યું ત્યારે તેને સારું લાગ્યું. અહીં મિત્ર જે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે એ બહુ સચોટ છે. હારૂને પોતાના પુત્રોની જવાબદારી પોતાને શિરે લઈ લીધી. દુઃખદ ઘટનાને કારણે ભૂખ મરી ગઈ હોય અને ઈશ્વરની સેવા કરવા પોતે લાયક નથી એવી ભાવનાથી પણ મન ભરાઈ આવ્યું હોય એ શક્ય છે. મૂસાને હારૂને આપેલી સમજણથી સંતોષ થયો છે. હવે આ ઘટનાઓમાં મિત્ર આપણા માટે બહુ જ સૂચક પદાર્થ પાઠ સમાયેલો છે. ઈશ્વર આજે પોતાની કૃપા દ્વારા મનુષ્ય સાથે વ્યવહાર કરી રહ્યા છે, પોતાની કૃપા દ્વારા મિત્ર. અને મનુષ્ય સત્ય જાણીને પોતાના પાપોનો પશ્ચાતાપ કરે એ માટે ઈશ્વર એને સમય આપી રહ્યા છે. તિમોથીને લખેલા પહેલા પત્રના 2 અધ્યાયની 4 અને 5મી કલમો તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે
કે સર્વ માણસો નાશમાંથી બચી જાય અને સત્ય શું છે તે જાણી લે, એવી ઈશ્વરની ઈચ્છા છે. કારણ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વરની પાસે માણસોને લાવનાર પણ એક જ છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ પછી મિત્ર તમે રોમન લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 4 અને 5મી કલમ મારી સાથે જુઓ તો ત્યાં પડકાર આપવામાં આવ્યો છે કે ઈશ્વરના માયાળુપણાનો, ઈશ્વરની સહનશીલતાનો અને ઈશ્વરની ધીરજનો શું તું અવળો અર્થ કરે છે? તને એટલું ભાન નથી કે તું પશ્ચાતાપ કરવા તૈયાર થાય, તારા પાપોના પશ્ચાતાપ કરવા? એટલા માટે જ ઈશ્વર દયા રાખે છે? તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયના દિવસે તને થનાર સજામાં તું વધારો કરે છે. ઈશ્વરના પવિત્ર વચનો આપણને બહુ જ ચેતવણી આપે છે મિત્ર, બહુ સ્પષ્ટ ચેતવણી આપે છે અને પડકાર પણ આપે છે. અને એની સાથે સાથે ઈશ્વરની ઈચ્છા પણ દર્શાવવામાં આવી છે કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે સત્યને જાણીએ અને આપણા પાપોને કારણે આવનાર નાશમાંથી આપણે બચી જઈએ. ઈશ્વરનું પવિત્ર વચન આપણને એ પણ પડકાર આપે છે કે ઈશ્વર આપણા પ્રત્યે જે ધીરજ રાખી રહ્યા છે એનો શું આપણે અવળો અર્થ તો કરતા નથી ને? એટલે મિત્ર, ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણે એ જ આશા રાખીએ કે ઈશ્વર આપણને જે કહેવા માંગે છે સમજીને આપણે આપણા જીવનોમાં એનો અમલ કરીએ, ઈશ્વરને આધીન થઈએ અને ઈશ્વર દ્વારા મળતી આપણા પાપોની માફી અને અમૂલ્ય ભેટ, અનંત જીવનની અમૂલ્ય ભેટ પ્રાપ્ત કરી લઈએ. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં લખેલી દરેક બાબત આપણા માટે જ લખવામાં આવી છે. માટે જેટલો તેનો અભ્યાસ કરીશું તેટલા આપણે ઈશ્વરની વધુ નજીક જઈશું, અને જેટલા તેમની નજીક જઈશું તેટલા આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરવામાં વધારે સફળ થઈશું. અને આપણે જેટલી વધારે તેમની આજ્ઞાઓનું પાલન કરીશું તેટલી વધારે આપણે આપણા જીવનમાંથી મુશ્કેલીઓને ટાળી શકીશું. વહાલા દર્શકો, જ્યારે કોઈ વ્યક્તિને આપણે મોટી આફતમાં જોઈએ છીએ ત્યારે ઘણા લોકો કહેતા હોય છે કે કદાચ તેના ભાગ્યમાં આવું લખેલું હશે. પણ મારા મિત્રો, એવું નથી. જો આપણે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરીએ અને તેનું પાલન કરીએ તો આપણે ઘણી અપ્રિય ઘટનાઓથી બચી શકીશું. પવિત્ર શાસ્ત્રમાં માત્ર એક જ વાત લખવામાં આવી છે કે માણસે એકવાર મરવાનું છે અને ત્યારબાદ તેનો ન્યાય કરવામાં આવશે. તેથી આપણે સાવચેત રહેવું જોઈએ કે શું આપણે આપણા જીવનમાં ઈશ્વરના ન્યાય શાસનને આમંત્રણ આપી રહ્યા તો નથી ને? ઈશ્વર પ્રેમાળ છે, સાથે સાથે તેઓ પવિત્ર અને ન્યાયી ઈશ્વર છે. તેથી જો તમે પ્રભુ ઈસુના તારણનો અનુભવ કર્યો હોય તો તમે અનંતકાળના વારસદાર બન્યા છો. કોઈ કારણસર તમે ઈશ્વરની વિરુદ્ધ ચાલો છો તો તમે તેની શિક્ષા કે સજાથી બચી શકતા નથી. તેથી આજના અભ્યાસમાંથી બોધપાઠ લઈને આપણે તેની વિધિઓ સતત શીખીએ, જેથી કરીને આપણે કોઈ પણ પરીક્ષણમાં ન પડીએ અને કોઈ સજાને પાત્ર ન બનીએ. ઈશ્વર તમો સર્વને તે પ્રમાણે કરવા મદદ કરે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.